હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ઠેચા લચ્છા પરાઠા, જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને તમે એને લચ્છા વગર સાદા પરાઠાની રીતે પણ બનાવી શકો. આજે આપણે લચ્છા પરાઠા 3 અલગ અલગ રીતે બનાવીશું. તમે લચ્છા પરાઠાને દહીં સાથે, અથાણું સાથે કે પછી ચા સાથે પણ એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે પહેલાં ઠેચા બનાવી લઈશું. તો એને માટે મેં એક ફ્રાય પેન લઈ લીધું છે અને એમાં સિંગના દાણા ઉમેરી એકદમ ધીમે તાપે આપણે એને લગભગ 1 થી 2 મિનિટ માટે શેકવાના છે. અને આ સિંગના દાણા આપણા લગભગ 1-2 મિનિટમાં શેકાઈ જવા આવ્યા છે. તો એના પરથી આવી રીતે ફોતરા પણ નીકળવા માંડ્યા છે. તો હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ. આપણે એને ઠંડા પડવા માટે એક સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એ જ પેનમાં 1 ચમચી જેટલું તેલ મૂકીશું અને એમાં લગભગ 10 થી 12 લસણની કળીઓને ધીમા તાપે એકદમ સારી રીતે આપણે એને સોતળી લઈશું. આપણી લસણની કળીઓ થોડી બ્રાઉન જેવી થવા આવે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. પછી એમાં આપણે લીલા મરચાં એડ કરવાના છે. મેં 2 મોરા અને 2 તીખા સુરતી મરચાં એડ કર્યા છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંને એડ કરવા. હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી અને એને પણ સારી રીતે શેકી લઈશું. આપણા મરચાં, જીરું અને લસણ એકદમ સારી રીતે સતળાઈ જવા જોઈએ. પછી એમાં આપણે જે દાણાને કાઢીને મૂક્યા હતા એના પરથી મેં ફોતરાને કાઢી નાખ્યા હતા. હવે એમાં ઉમેરી અને એને પણ આપણે સારી રીતે શેકતા રહીશું. આપણે એમાં હવે ટેસ્ટ મુજબ લગભગ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને થોડી વાર માટે એને સાતળી લઈશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એમાં લીલા ધાણા ઉમેરી લઈશું. લીલા ધાણાને મેં કુમળી ડંડીઓ જોડે જ ઉમેર્યા છે. આપણે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે મિક્સર જારને ઓન ઓફ કરતા જઈ અને એની અધકચરી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. જો તમને જરૂર જણાય તો 1 થી 2 ચમચી જેટલું તેમાં તમે પાણી એડ કરી શકો. આવી રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે. આપણી પેસ્ટ એકદમ સરસ એવી તૈયાર થઈ છે. કલર એકદમ ગ્રીન છે એનો. તો હવે હું એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. આપણે હવે પરાઠાનો લોટ બાંધી લઈશું. તો મારે લગભગ 4 થી 5 પરોઠા થાય એટલો મેં અહીંયા લોટ લીધો છે. અને એમાં હવે ટેસ્ટ પ્રમાણે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે લગભગ 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં થોડું પાણી ઉમેરતા જઈ અને પરાઠા માટેનો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. આપણે હવે એના પર થોડું એવું તેલ ઉમેરી એને બરાબર મસળી અને આપણે એનો એકદમ સરસ એવો સોફ્ટ કરી લઈશું અને એના પર ઢાંકી અને 5-1 મિનિટ માટે રવા દઈશું. 5-1 મિનિટ પછી આપણે ફરીથી એને થોડો મસળી અને એને ચીકણો કરી લઈશું અને એના ઇક્વલ પાર્ટમાં એને આપણે ડિવાઈડ કરી લઈશું. હવે એમાંથી આપણે એક લુવો લઈ અને એને 2 હાથ વચ્ચે બરાબર પ્રેસ કરી અને ચોખાના લોટમાં આપણે એને રગડોળી લઈશું. તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો. અને હવે આપણે એની એકદમ પતલી એવી મોટી રોટલી વણવાની છે. આપણી રોટલી જેટલી મોટી હશે એટલા આપણા લચ્છા પરાઠા સરસ થશે. તો આવી રીતે મેં એક મોટી રોટલી વણી લીધી છે. હવે આપણે એના પર ચમચી વડે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું બધી કિનારીઓ સુધી. અને એના પર આપણે થોડો એવો ચોખાનો લોટ કે પછી ઘઉંનો લોટ સ્પ્રેડ કરી દઈશું. અને જે આપણે ઠેચાનો મિક્સર બનાવ્યું છે તે એના પર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું કોર્નર સુધી. હવે આપણે ચપ્પુ કે એક પીઝા કટર લઈ એને લગભગ 3 થી 4 પાર્ટમાં ઊભા ડિવાઈડ કરી અને આવી રીતે બતાવ્યા પ્રમાણે એકના ઉપર એક પટ્ટી મૂકી થોડું એવું પ્રેસ કરી અને નીચેથી ઉપર લઈ અને આપણે એનો રોલ કરી અને 2 હાથ વડે પ્રેસ કરી પ્રોપર દબાવી અને એને બંધ કરી લઈશું. અને થોડો લોટ ઉમેરતા જઈ અને આપણે એનું હળવા હાથે પરાઠું વણી લઈશું.
પરાઠું બનાવવાની બીજી રીતમાં આપણે સેમ એવું રોટલી વણી લઈશું. એના પર ઘી અને લોટ સ્પ્રેડ કરી અને આપણે જે મિક્સર છે તે સ્પ્રેડ કરી લઈશું પ્રોપર. અને હવે આપણે ચપ્પુ અથવા તો પીઝા કટરથી એને એક કોર્નર કટ કરી અને આવી રીતે કોર્ન જેવું વાળતા જઈ અને ઉપરથી નીચે સારી રીતે એને પ્રેસ કરી અને દબાવી દઈશું. અને ફરીથી એને આપણે લોટમાં થોડું રગડોળી લઈ અને ધીમે હાથે એનું પણ આપણે પરાઠું વણી લઈશું. થોડું આપણે હાથથી દબાવતા જઈશું અને થોડું એવું આપણે વેલણથી રોલ કરતા જઈશું. પરાઠો બનાવવાની ત્રીજી રીતમાં પણ આપણે પતલી રોટલી વણી લઈશું. ઉપર ઘી સ્પ્રેડ કરીશું અને લોટ સ્પ્રિંકલ કરી અને આપણું જે મિક્સર છે તે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું રોટલી ઉપર. અને હવે આપણે જે પંખો બનાવતા હોય એ રીતે નીચેથી આપણે ઉપર લેતા જઈ અને આવી રીતે બતાવ્યા પ્રમાણે આપણે એનો પંખા જેવું વાળી લેવાનું છે. આપણે એને પ્રેસ કરતા જઈએ, થોડું એવું ખેંચી અને લાંબુ પણ કરતા જઈશું. અને આવી રીતે પ્રેસ કરી અને એને થોડું લાંબુ કરી અને એક સાઈડથી એને ગોળ ગોળ વાળતા જઈ અને નીચેનો ભાગ છે, છેલ્લો ભાગ છે તે નીચે દબાવી દઈશું. અને બે હથેળી વડે ફરીથી એને દબાવી અને લોટમાં આપણે એને રગડોળી એનું પણ આપણે સારી રીતે પરાઠું વણી લઈશું. આમ આપણે 3 રીતથી 3 પરાઠા વણી લઈશું. તો તમને જે રીત આમાં સહેલી લાગે તે રીતથી તમે પરાઠું કરી શકો. આવી રીતે આપણે વણી અને પરાઠા એક થાળીમાં મૂકતા જઈશું. હવે આપણે એક નોનસ્ટિક તવી કે પછી થોડી જાડી તળિયાવાળી તવી લઈ અને સહેજ એવું એમના પર ઘી સ્પ્રેડ કરી અને આપણે પરાઠાને સારી રીતે એના પર મૂકી દઈશું. બંને બાજુથી પહેલાં આપણે એને થોડું થોડું શેકાવા દઈશું અને પછી એના પર બંને બાજુ ઘી ચોપડી અને સારી રીતે એને દબાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આપણે એને હાઈ ફ્લેમ પર નથી શેકવાનું, આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર સારી રીતે શેકીશું. તો આપણા લચ્છા પણ આપણા એકદમ સરસ રીતે અંદરથી શેકાઈ જશે. આવી રીતે મેં બધા જ લચ્છા પરાઠાને સારી રીતે શેકી લીધા છે. મેં અહીં 4 લચ્છા પરાઠા બનાવ્યા છે. હવે એને આપણે તમે જોશો તો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે, શેકાયા પણ એકદમ સરસ છે અને એના લચ્છા પણ સરસ પડેલા આપણને દેખાય છે. અમે આજે એને મસાલાવાળું દહીં અને ખાટું કેરીના અથાણા જોડે એન્જોય કરીશું. તમે એને ચા જોડે પણ એન્જોય કરી શકો. તમે તેને ડિનરમાં, બ્રેકફાસ્ટમાં કે પછી લંચ બોક્સમાં લઈ અને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.